પપ્પા? જો મિત્રો 9:36 થઈ. અત્યારે આપણે જાય છે વેન લઈને. વેન લઈને જાય છે આપણે. ક્યાં જાય છે તમારે શાંતિદાયક તો તમારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલું રહેવું જોશે. અમે ક્યાં જાય છે અત્યારે 9:30 વાગ્યા છે અને આપની આગળ પહેલાં વેન હતી મિત્રો DJ ટ્રેન BF ના DJ ટ્રેન ખાલી F9811 નંબરની વેન હતી. DJ ટ્રેન F9811 ભાઈ બોલેરો 9811 હોન્ડા 9811 પછી અત્યારે આપણી આગળ હોન્ડા છે DJ ટ્રેન BF9811 છે અને વેન હતી ને એ ખાલી ટ્રેન F9811 હતી. બોલેરો DJ 37T 9811 નહીં. અત્યારે જો અમે જાય છે વરસાદે ચાલુ છે. જો વરસાદ ચાલુ છે મિત્રો. ખંભાળિયામાં મિત્રો વરસાદ ચાલુ થઈ ગઈ. 2025 સાલનો નવા વર્ષનો મોસમનો પહેલો વરસાદ આજે 17 જુલાઈના રોજ 16 જુલાઈ નહીં 16 જૂન 16 જૂનના રોજ આજે વરસાદ મોસમનો પહેલો વરસાદ થઈ ગયો છે. લગભગ વાવણીને કરાવે થઈ ગયા છે. વાંધો નહીં આવે વરસાદ છે. અને મિત્રો જો વાવણી વાવવાની મળશે કાલે વાવવા જશું તો એ વિડીયોમાં આપણે બતાવશું કયું માંડવી અને મગફળી. મિત્રો જાહે ને તો આપણે નહીં હોય ભેગા, બાકી બધા હશે, આપણે જ નહીં હોય. કેટલા ગાડી વાવેતર કરી એવું બધું બતાવશું. તો અત્યારે જો આપણે જઈ રહ્યા છીએ અમારા ઘરેથી જિલ્લા સેવા સદન કલેક્ટર ઓફિસ બાજુ જે દલવાડી હોટલ આગળ જે રસ્તો નીકળે ને ત્યાં જામનગર દ્વારકા હાઈવે બાજુ. તો આવો બધો કાંઈક નાઇટનો વ્યૂ છે. જો અમે 4 જણા છીએ. અમે જાય છીએ મોંઘેરા મહેમાનને તેડવા. અમારા મોંઘેરા મહેમાન છે ને 3 જણા ગયા છે સવારના ફરવા એને તેડવા જઈ રહ્યા છીએ. અને આ મોટા ભાઈની બેન છે આપણે. બે પેસેન્જર પાછળ એક આયા હે અને એક આયા હે. ટિકિટ દેશો કે રોગા બેસી ગયા છો? ટિકિટ લેવી ગયો છો આનો ખર્ચો? તો મમ્મીને પૂછી દે ટિકિટ દેશો તો એ નહીં દે. મમ્મી ટિકિટ દેહો. આમાં જોઈને બે અત્યારે ઝાડમાં કેવો પવન નીકળ્યો ઓછી ચાલે જાય ખાવાનું ચાલે તો શું કરે મરી ગઈ મેં જતી કરી બચી તો ગઈ. હું આ પાંદડા છે હું કઈ ટ્રેન જાય છે. ટ્રેન ભાઈ જો મિત્રો ટ્રેન જાય છે પણ દેખા હે નહીં. આ ડેટકા ક્યાં હતા? પાંદડા લાગે દેખતી છે. જો મિત્રો જોઈ લે મિત્રો ટ્રેન જાય અત્યારે. ઓહો ધડકા તો બેડિયાવાડી માં જ છે તી પણ કારખાનું કઈ જવું હોય તો બોલી જાજો. હવે દેખાય જો મિત્રો સામે લાઈટ દેખાય. જિલ્લા સેવા સદન દેવભૂમિ દ્વારકા જિલ્લાની. જો મિત્રો નાલું આવ્યું અહીંથી જિલ્લા પંચાયત જવાય જામું જ બોલ્યો. અને આ આવ્યો જો આ સીસી રોડ લહરો એટલે ડાયરેક્ટ ધબડકો જ થાય પડ્યા તો. મિત્રો અમને એવો રોડ છે ને અમને જોવા જડ્યો અત્યારે. ઈ આવા ગામમાં જો લઈ લે
સ્લેબ ને કેમ પડ્યું ને બધું એમને આ ડિમોલેશન જોઈ લ્યો. આમ દેખાઈ ગયા હતા આગળ જો મિત્રો આગળ છે, જો આગળનો રસ્તો આવો હે વીઆઈપી રોડ. આમેથી ગાડી દોડી આવે. બીજી હે ને પણ આ જશો દુકાન વાળો લગભગ આ જ છે. જો મિત્રો આપણે હે ને આપણા સ્ટેશને પહોંચી ગયા. વાહ એનો મેઇન ગેટ છે. અહીંયા આપણી વેન પાર્કિંગ થાય છે. જો સામે દુકાન છે. કઈ છે કઈ દુકાન હે? निर्मल. काच मसाला हाथ भटकाता है हमारा. जो झरमर 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 वरसाद चालू है ने આપણે જવાને ફરવા. તો મિત્રો જોઈ લે આપણે આવી ગયા અહીં આપણા સ્ટેશને. સ્ટેશન ક્યાં તો જો આ ત્યાં આપણી આવી ગાડી નંબર પ્લેટ જોઈ લ્યો. જીજે 37B છે ને નંબર પ્લેટ જઈડી હો 37 વાળી. તો જોઈ લ્યો આજે આપણે પહાડ રિટર્ન થઈ ગઈ છે ગાડી અહીંથી હો. જો તમને કાચ ખોલીને વ્યૂ દેખાડો. જોઈ લ્યો. જો મિત્રો મોંઘરા મહેમાન એક વાં બે જો બે જણા વાં હે અને ડમમાં જતા એક જો આ બેન હે અને બાકી તો બધા હતા ઈ જ છે ડ્રાઈવર. જો મિત્રો આપણું નાલું આવી ગયું છે. જો મીંદડો મારો તો જો નાલા આવે નીચે પાણી ભર્યું. આપડી ગાડી થઈ ગઈ ભાઈ રતનપુર બોર્ડર જેવા રવાની. ટોળો થાકવાની કેવી મજા આવે. જો આમ જો આ સમોસા ખાઈને બહુ નિંદર આવી ઘરે. સમોસા બોલે સમોસા સમોસા ઉડે તો જાય. જો 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 આ બર્થડે કરે અને હેપી બર્થડે એક આપે. હેપી બર્થડે આવજો કેક ખાવા કેનું બે હેપી બર્થડે આજે જાગસ. હા ભાઈ વાહ થેન્ક યુ. જાગે તો છે એટલે મિત્રો કેક ખાવા આવજો કે રિક્ષામાં બેઠા ને કે બોલેરામાં બેઠા ને ગાડામાં નહીં ગાડામાં. સીમા બેઠી બેન તું હે અક્ષિતા? શેમાં બેઠી તું? નબળી પડે હાવ ખબર હે ટ્રેનમાં. કેની બેન છે? ટ્રેન નહીં તો ઇકોમાં. કેની ઇકોમાં? કેની ઇકો હે? ઓલો મિત્રો આઈ છે હે ઇકોમાં બેઠી. કેની ઇકો હે? ઈ ખબર નહીં. વેન છે વેન ડોબી. નવનીતભાઈ ની વેન. નવનીત બાપુની વેન છે. હા મોંઘેરા મહેમાન દેખા ગંઠા બધું બટાવી દે. સમોસા ખાધા કેમ? આ હું જાય મુ તે ફઈન્યા. એ ગાડી આપી 130 આલો ભાઈ ઉડે તો યાર. આ તાર ફઈન્યા હું જાય મુ સમોસા કેવા હતા? હારા હતા. ગોઠા તે બનાવ્યા હતા તો કિને ઓ કિના હા હુઈ ઇને આવડે. વાહ એને વાર્તા આવડે કા. આમ તો જો હાય કર દે હાય. કાલા બર્થડે હે કે
કીધું જમવાનું કીધું કે નહીં? અક્ષિતા તાર ભાઈને જમવાનું કીધું કે નહીં? તારી ભાઈને ના કહેવાનું હોય પીતું ભાઈને. ખબર હે એને. આગળનો વિડીયો લેવો ચાલે 120 હાલે ને. જો મિત્રો ગાડી કેટલી આઈકી 120 આઈકી ને તો કાંટો શરમાઈ ગયો. જો એટલી બધી ગાડી આઈકી 130 હાલે 130. જો 130. આમ વાઈફર ચાલુ જ રાખવા પડે નકર કઈ સામે કોઈ ભટકી આવે. જોઈ મિત્રો ડેટકા કેમ મળ્યા? જો બધા મળી જો જો આ બધા દેખાય ને પાંદડા જેવા ડેટકા મળ્યા છે. જો મિત્રો વરસાદ એટલો ચાલુ છે પાછો હજી. જો મિત્રો ફાઇનલી હવે બધા નીકળી ગયા ઘરે જવા. રતનપુર બોડા આ જો મિત્રો વેન માં જાય ગોળેરામાં વરસાદ પડે ને તો પલટી જાય એટલે વેન માં જાય. બેનભાઈ ને મિત્રો આપણે જો. બાપા હીટર ચાલુ કરી દેતો હતો. આવરે વરસાદ ઢેબરીઓ વરસાદ ઉની રોટલી ને કારેલાનો શાક. મિત્રો ગીત ગાવાનું ચાલુ કરી રહ્યા. એવું કે માયના મંડા આવ્યો ધરતી ઉત્તર ગાજિયા ને દખણ વરસિયા. ઉત્તર ગાજિયા ને દખણ વરસિયા. મેહુલે માયના મંડા આવ્યો ધરતીનો ધણી રે મેહુલિયો. એ મેહુલે માયના રે મંડા આવ્યો ધરતીનો ધણી મેહુલિયો. જોઈ લો મિત્રો આપણી ગાડીમાં છે ને એસી ની ફૂલ સુવિધા જો ચાલુ જ નથી કરતા વાંધો જ ન્યા હે ફૂલ સપોર્ટ છે જો એસી વાળાનો. તો જો 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 હવા આવી જો જો હમણાં હવા આવશે જો 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 આવી જો. જો મિત્રો ગરમ હવા હટાડવાનો છે ને આ એક ટ્રીક છે. જો ઠંડી હવા આવતી હશે તમને સંભળાતી હશે. ધરતીને બીજારો ને વળી વાદળ ચમકી મારા રુદાને નાણું સાંભળું. એ આ તો આવી અષાઢી બીજ. આ કોટે કોટે મોર કહ્યા અને વાલા માદર ચમકી આવી. સરકાર આવે ભાઈ. એ આ રુદાને હિરાણો સાંભળ્યું. એ આ તો આવી અષાઢી બીજને તો મિત્રો હજી વાર છે. પણ આ સોંગ રિલીઝ થઈ ગયો. જેઠ મહિનાની બીજ નજીક આવે જમી દિવસ પછી ગઈ આજ 7-8 દી થયા લગભગ. જેઠ મહિનાની બીજ છે આ. કેતી હે જેઠ મહિનાની બીજ હશે 1-2 દિવસમાં. એક મહિના નારી જ વહી ગઈ. બીજ ના આવે અષાઢી બીજ 24 તારીખે હતી. હત અષાઢી બીજ હવે આવશે. એ જેને નમણું કરે છે નર નાર. એ જેને નમણું કરે છે નર નાર. એ માણી આવડે ને ભેડિયો
જોઈ લો મિત્રો, આ પાણી જાય દેખાય. સહેજ મિત્રો ક્વોલિટી કપા હે. એનું કારણ હે અમારા ગામના થડકા, ટૂંકમાં કઈ તો ખાડા. જો આજે સોંગ રિલીઝ કરી નાખ્યા 2 ભેગા 3 4. વરસાદ આવે છે અને વાવણીનો સમય થઈ ગયો છે. પછી હવે સોંગ આવશે તો એ હોનાની ધોરી જોડા મણ રાજ. કાલ લગભગ બધાના સ્ટેટસમાં એવું જ હશે કે સોનાની ધોહરીએ ધોરીરા જોડા મણ રાજ. હાલો ડેલો ખલો ડેલો. જો મિત્રો આપણા ઘરે પહોંચી ગયા. હું કેવા માંગો તમે? મેહુલે માંડા મંડાણ આવી ગયો ધરતીનો ધણી મેહુલિયો. કાલે લગભગ બધાને વાવણી કરવા જવાનું થશે પણ વાવવા દઈએ કે ના વાવવા દઈએ કઈ નક્કી નથી. તૈયારી કરી લેવાની છે બધાને વાવણી માટે. જો ખાધા કીચડ થઈ ગયું. આપણા ઘરે પહોંચી ગયો છે. મિત્રો હજી સ્ટેશન નથી આવ્યું. જો મિત્રો આપડી 9811 અહીંયા હે. હવે આપણું પાર્કિંગ થઈ ગયું. જ્યાં અહીંયા આપણી ગાડી મફતની મુસાફરી કરવા વાળા છીએ. મિત્રો જો નીચે ઉતરતા જ આપણે પાણી ને કિચકા ને બધું મળી ગયું. તો જોઈ લો હવે આપણે ઘરે જવાનું કે આમાં ક્યાં લત મૂકી વિચારું. જો મિત્રો અહીં પાટ ભરાઈ ગઈ પાણીની. જો આપણી ગાડી હતી, ડ્રાઈવર ને બાકી કિલિન્ડર ને અડધા માણસ ઘરે ઉતરી ગયા. જો આપણે હું હે કાંઈ કિચકાણ વાળો. ચલો કિચકાણ. જો અહીંયા હે ઘર છે, અહીંયા મકાન છે. હા મિત્ર આપણે બાઇસ્કો લેવા એક પાછું જવું પડશે. જો પાછો ધક્કો થાય બાઇસ્કો લેવાનો. પપ્પા લઈ તો લીધો. તો જો આપણે આપણા ઘરે પહોંચી ગયા છે અને જો આપણા ઘર તરફ જઈ રહ્યા છે. બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહી ગયા. જો અમે આપણા ઘરે પહોંચી ગયા અને શું બતાવીએ આપણા ઘરે. આમાં હું કન્ટિન્યુ રહીએ. વરસાદ ચાલુ છે. સુસુડોન ઢીમ ઢરી ગયા. જો આ હુતા બધા અહીંયા. આવડે વરસાદ ઢેબરીઓ વરસાદ ઊંધી રોટલીમાં કારેલાનું શાક. તો ખાવાનું કઈ છે? જો આવી ગયા આપણા ઘરે. દેખાડ ઘરમાં છે દેખાડ આવે એમ. ઘરમાં તમે કઈ આવી ગયા? અમે અહીંયા જ હતા, અમે ક્યાંય ગયા જ નતા. તો રસ્તામાં જ જાણમાં નતા? મમ્મી ચાવી હાલો માલ લેવો રોટસન દે. કાકા કરી દીધો બેન. નવો જ માલ આજ નો તાજું. તો લ્યો. હાય મિત્રો, તો આવો હતો અમારો આજનો કંઈક બ્લોગ. કેમ કે અમે આજે ઓન ધ વે હતા. ક્યાં ગયા હતા એ તમને ખબર પડી ગઈ હશે. અમે મારી બેનને ઈ જમવા ગયા હતા, એટલે એને તેડવા ગયા હતા. તો બસ આવો હતો આજનો કંઈક બ્લોગ. તો જોડાયેલા રહેજો અમારા બ્લોગમાં. અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને અમારા વિડીયોનું પહેલું જ નોટિફિકેશન તમને મળે. તો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં. જોડાયેલા રહેજો બ્લોગમાં. અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કમેન્ટમાં જણાવો કે અમે કેવા વિડીયો બીજા બનાવીએ. તો જય માતાજી, જય માં ખોડિયાર.